હાલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ. અને સોરી, પેલો ડાયલોગ તો રહી ગયો. કેમ છે? મજામાં મજામાં. વેલકમ ટુ ન્યૂ બ્લોગ. અને હજી ઉઠ્યો છે ને ઉઠીને પછી આમાં વિડીયો પબ્લિક કરવાનો હોય સવારમાં, એટલે એ પછી અપલોડ થઈ ગયો હોય ને એને થંબનેલ બનાવીને સવારમાં અપલોડ કરી દેવાનો પબ્લિક, એટલે પછી તમે જોઈ શકો. અને અત્યારે મોટું ધોવાનું બાકી છે એટલે ડાયરેક્ટ ચાલુ કરવા. આજ ગુડ મોર્નિંગ, એકચ્યુઅલી ગુડ મોર્નિંગથી ફોન લઈ આવું. ટોસ લાગે સવારમાં ઘરમાં જેને ટેવ હોય ને એના માટે હોય ચા નાસ્તાની. ચા તો આપણે પીતા નથી. ચાની મને નથી પહેલેથી ચા બાબત. તો સારું, કોઈ નહીં, વિડીયો બી કન્ટિન્યુ રહી જાઓ. ને આજે કદાચ પિયુષભાઈ કીધું જટાશંકરને મારે જવું તે આવીએ ને આવીએ, એટલે જાય તો પાછા વિડીયોમાં આવીશું. અને અહીંયા છે ને જો હું આગળ અહીંયા આવ્યો ને, અહીંયા રસોડ એટલે કે આપણે રસોડું, હું તો ભાઈ રસોડું જ કહું, ખોટું નહીં કોઈ કહેવાનું ભાઈ. એટલે અહીંયા આવ્યો ને તો અહીંયા પડ્યું તો એક્ઝેક્ટ. હજી આવા કોણ કોણ રાખે કમેન્ટ કરજો જરા બટવા. હાલો ભાઈ સાઈડ મારી એવું મારી મમ્મીનું જો આવું છે એ આમ જ પીડ્યું બટવા બટો પછી ખોવાઈ જાય પછી યાદ કરે કે આખો દી પછી બટો. મમ્મી પણ આમાં એટલા ન રાખે પતોય જોઈએ હાટતા રીતે. હાલો આપણી હાથથી ગીસા મારી દાંત કાઢવા થાય આપણે ઘરમાં ગીસા મારી ક્યાં જવું? કેમ બાકી જા આવી રીતે મોમેન ભાઈ હાસવણ કેમ? હા સાચી કહેવાય. ઓલો તો 10 કિલોના 5 લઈને મમ જતા હોય તોય વૈયા જાય પૈસા. સારું ચાલો બંધ કરી દઈએ, મૂકી દઈએ તો અહીંયા, બાકી ધીંગાણું બધા ક્યાં કર્યું. ફાઇનલી જો કમ્પ્લીટ થઈને બેઠો અને આપણે છે ને વિડીયો પબ્લિક કરીએ અને પબ્લિક કરવાનો હોય સવારમાં, એટલે પછીથી છે ને હું એક બીજું બતાવું કે આમાં કેટલી પ્રોસેસ આવે. પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ આપણા કીબોર્ડ એટલી આમાં માથાકૂટ હોય. જો યુટ્યુબરનું બનવું હોય ને આગળ બધી કરવું હોય, યુટ્યુબ ટેગ જનરેટર, એટલે આમાંથી ટેગ્સ હોય ને આપણા વિડીયોમાં નાખવાના. ટેગ જનરેટ થાય ને પછી વિડીયોમાં નાખવાના, એટલે આ બધા એના ટૂલ છે અલગ અલગ. પછી આ ટેગના જ છે, ટેગ રિલેટેડ. આમાં વિડીયો હોય ને લિંકને એડ કરવાની, પછીથી બધી ટેગ નીકળે એટલે પછી યુટ્યુબમાં આપણે ડિસ્ક્રિપ્શનમાં અને ટેગ સેક્શન હોય ને એમાં નાખવાના. પછી આ હેશટેગ જનરેટર એ બધું યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં નાખવું પડે, એટલે જ એસીઓ કમ્પ્લીટ થાય ફૂલ આખો. અને એસીઓ થાય તો વિડીયો વાયરલ થાય. અને આમાં આપણા આ કીવર્ડ ટૂલ છે, એટલે કે કંઈ પણ કીવર્ડ હોય ને સર્ચ કરવો હોય એટલે બધા અહીંયા આપણે રીતે નાખવાના. આગળ જ મેં એક વિડીયો અપલોડ કર્યો તો એવી રીતે જો કેમ નાખ્યો એવું લખીને પછી કરી દો ને એન્ટર. પછી આની જરૂર એટલે પડે કે આપણે અમુક ટાઇટલ ગુજરાતીમાં જ વધારે તો હોય, આપણે ગુજરાતી ચેનલ એટલે કે તો એમાં ગુજરાતી આપણે આમાં તો આવે નહીં ઓપ્શન કીબોર્ડમાં આમાં, એટલે આમાં લખવું પડે ગુજરાતી અને પછી એમાં કોપી. એટલે એવી રીતના આવે ને. આપણે આગળ રિસેન્ટલી અપલોડ કરેલો છે ભારત મંદિરનો વિડીયો, તો આ જોવાનું ભૂલતા નહીં. અને આને હમણાં આગળ આપણે બધું આગળ એસીઓ કર્યો કમ્પ્લીટ આ બધા ટૂલ્સને યુઝ કરીને, એટલે આવી રીતના બધા વાપરવો પડે તો બધું થાય. એટલે સ્ટોપ નોટ ઇઝી બ્લોગર યુટ્યુબરનો માટે. અને આ છે ને અમારે પોરબંદરનું તો ખાલી એવું આમ એવું ટ્રાય કરવું હતું, ખાલી એવું કંઈ આપણે નહોતું કંઈ નામ લાગે તો આપણે અહીંથી લઈને જવું, ખાલી ફંડ માટે જશું. મજા આવે ક્યારેક આવું ટ્રાય કરાય, બાકી આપણે તો ખબર જ છે કે એક પ્રકારનું બધા ફિક્સ તો હોય જ. તો ડોરેમોન ભાઈ નીકળ્યા હતા આપણે જોઈમાંથી ડાયરી. સારું છે એટલે લખવા માટે એજ્યુકેશનમાં યુઝ થાય એવું હતું, એટલે કે એ સારું કહેવાય, એટલે હાલે રાખે. ના અહીંયા છે ને બનાવવાનું હાલે શાક ને બધી રોટલા ને એવું અત્યારે તૈયારી હાલે ખાવાની જમવાની, એટલે એ બનાવે છે મમ્મી અહીંયા. તો અત્યારે છે ને રસોઈ બનાવી બનાવ્યા, હવે જમવાનું છે. બે ક્યાંથી આમાં અમુક અમારે બે ભાગી ગયો તો કોનો રોટલો વધે તો ગાયને દેવા થાય ને, એટલે આપણે ખાઈએ તો આપણા ભાગનું. આ તો બી એનું આઈડિયો લગેલું ને એનું કાઢવું જોઈએ. એને તો પેલા ખવડાવી જોઈએ, એને તો પેલા
જાનવરને આપણે તો બનાવીને જમી શકીએ. જાનવરને પણ એને કોઈ બનાવીને દે એ તો બિસાડા જો હોય તો ખાય ને કઈ માં રખડે નાટા મારે. એટલે જ ને. ના યાર મમ્મી રોટલા ગલ્લી પછાડી જમવા બેવાનું રાકે થઈ ગયું લાગે. હા શાક બનાવ્યું, બટેટાનું શાક બનાવ્યું. જો ઈ બનાવ્યું હવે જો આ ખાવું જો ભાઈ. શાકભાજી લેવા અટાણ મને આરામ થઈ ગઈ તે ન ગઈ. આપણે તો દેવી નથી મને નથી પણ હવે જમવામાં જમવું તો કરી ને. એ કાંઈ ખોજી ગઈ હું એ કાંઈ ખોજી નથી. અહીંયા થોડી થઈને મેં દબાવી જો પછી ટીવી થઈ ગયું કાર. હા દરરોજની ટેવ છે પછી કઈ જાગો થઈ ગયો જાગા હાથ કેમ લગાડે આવું મને આદત છે ગમે ત્યાં કંઈક પણ હોય ને એટલે મને આમ ખોતરીને કાઢવાની. એટલે ઈ ન કરે અહીંયા દાગો થઈ જાય પછી ખાડો થઈ જાય આપણે કેને ફાયદા આવો ભલે ને પછી કેમ કે ખોટો થઈ ગયા ને થઈ ગયો તો હમણાં મેં વિડીયો જોયો હતો આ લોટલા શીખવાટું થી અત્યારે ક્લાસીસ ને ચાલુ થયા આવું શીખવાનું હોય બાકી આવું તો પહેલેથી હાલ્યો આવતું હોય એમાં હોય ને તો તાવડી જેમ કે છે મોટી હોય તો હજી આટલું મોટું બનાવે. એમને એમાં ક્લાસીસ ચાલુ થયા લોટલા કરવાના ઓનલાઈન આવે એટલે એ આ કહેવાય ને કે સિટીના વધારે હોય તે ન આવડતા અમુક છોકરીઓને બાકી ગામડામાં તો જગ્યાથી નથી એવી વિડીયો નાની તો આપણે કાર બાપા છોકરીને બધી નથી પીસાડી રોટલા બનાવે મેન રોટલી થાય બનાવે, કલાક ઘરનું ખાય, વિડીયો નાને બધું આવે બધું આવડે બધું આવડે છે. એવું છે બનાવી દો સારું હવે જમવા બેન છે તૈયારી તો મમ્મી બધા લઈ લે પછી બી કોઈની ચાલો બી કન્ડિશન બીજો બ્લોક મારે હા જમવા બેસી ગયા અને પપ્પા બહાર ગયા કામથી અને મમ્મીને હું સર્જ્યા છું અહીંયા અને આજ કે સમજાતું નથી કે આજે ગણેશ વિશે કામ કર્યા આગળ ચક્કર મારીએ તો આપણે અહીંયા સરદાર બાગ છે ને અહીંયા એટલે અહીંયા જોઈ લે અહીંયા જો નહીં હોય એટલે અહીંયા ગયા છે બધા અહીંયા માણસો હોય જ એમ એટલે તો થઈ ગયું છે આપણે જમી લઈએ ફટાફટ પછી જમીન મળીએ તો ગાઈસ તો છે ને હું અત્યારે જવાનો હતો એટલે કે જવાનો જ છું અત્યારે તો બટ આની પહેલાં જવાનો હતો વહેલો બટ હવે છે ને ગણેશ વિસર્જનનું એમાં એવું છે કે બધા કંઈક અલગ અલગ બધાનું કોઈ રાખેલું કે અમુક વહેલાનું એ રાખેલું વહેલા જાય 1-2 દિવસ અગાઉ પછી અમુકના 4-5 દી થાય એવું રાખે 7 દિન હોય કે કેટલા દિન હોય નહીં નથી વધીને 5-6-7 દી લગીને હોય તે અત્યારે આ કેટલા દી થઈ ગયા છે ગણેશ ચતુર્થી એટલે કોઈ નહીં છે ને હું અત્યારે જાઉં આપણે એ સાઈડ આપણે આટો મારી આવું એટલે હોય છે તો ત્યાં બને એમાં બતાવીશું આપણે એટલે આ બધાની ગાડીઓને વાહ થયા અમને અમે રહી ગયા પીલા જા હાડી જા થેન્ક યુ બધાની ગાડીમાં હતી અમારી વાહ નહોતી એને ખબર હોય ને ગામડાના ક્યાંક લઈ લે ગાડીમાં તો ગાઈસ ત્યાં ગણેશ વિસર્જન તો નહોતું બટ પછી ત્યાંથી અહીંયા આવી ગયો આપણે વત્સરાજ ડાઇનિંગ હોલ અને પાર્સલ એક લેવાનું હતું તો ફટાફટ લઈ લીધું હતું અહીંયા 50 રૂપિયામાં ફક્ત 50 રૂપિયામાં એને ફૂલ થાળી મળે એટલે જોરદાર ઉપર હાલતું ગયું ચાલુ થયું જય વત્સરાજ નામ લ્યા વરે અહીંયા હું તો વરે આરામથી બેઠો હતો તો વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે ટાઈમ છે કે વરસાદનો આમાં તો હાલતા અત્યારે છે ને એવું છે કે વરસાદ ચાલુ થઈ ગયો ત્યારે અહીંયા આપણા અંદર ડંબો લઈ લીધા અમુક બહાર પડ્યા હતા પછી એમાં તો કંઈ વાંધો ના વોટરપ્રૂફ આવે મારા વરસાદ ચાલુ છે ને એ બી અહીંયા જારીએ બેઠો તો આરામ થઈ ગઈ શાંતિ તો વરસાદ કાપ્યો મારા ડંબલની પલ્લી ગયા અહીંયા છે ને આપણે દાર કરેલો છે ત્યાં એની કહેવાય ને કે ત્યાંથી અંદરથી બધું એનું કનેક્શન છે ત્યાં સ્વિચ છે એટલે એ દબાવવાથી જો ચાલુ થઈ જાય આપણે અહીંયા ડાયરેક્ટ છે એટલે વાંથી ચાલુ ચાપ રાખવાની આ ચાપ છે ને ચાલુ રાખવાની એટલે પછી અહીંથી ડાયરેક્ટ આ બ્લુ ચાલુ કરવાની ગ્રીન અહીંથી બધા એને કનેક્શન આપેલા અને જો ઉપર છે ને એ આપણે ટાંકો છે અહીંયાથી અને નીચેની સાઈડ જો અહીં મોટર છે અને એ દાર કરેલો છે કેટલા ફૂટનો એ આપણે અંદાજે નથી ખબર અત્યારે બાકી અહીં જો મોટર છે આ સાઈડ અને પાણી તો ફૂલ આપણે ભાઈ મોજે મોજ છે પાણી કટ્ટે બટ્ટે એવું નથી એટલે અહીંથી જો આ બધું રાખેલું છે અહીંયા તો આવી રીતનું અને આ સાઈડોમાં જો આવી રીતે બધા પીળો છે એમાં એમ આપણે ભાઈ રાખીએ એમ મોજું નથી એટલે ચાલે રાખે કોઈની ઉપર ટાંકો છે ને ત્યાંથી આ બધું કનેક્શન છે ટાંકો ભરાઈ જાય ડાયરેક્ટ નીચે આવે પાણી
અને આમાં છે ને આ કનેક્શન એ ખારું છે, ડાયરેક્ટ સ્વિચ ઓન કરી દેવાની. અને આમાં નેટવર્કનું તો કેવું છે કે જો અહીંયા હું પો તો અહીંયા વળી 5G આવવાના, અહીંથી એક ડગલું જો અંદરની સાઈડ મૂકી દો ને અહીંયા એક ડગલું અહીં મૂકી દઈએ જો અહીંયા, એટલે 5G વયું ગયું, પૂરું થયું. 5G ગયું. હવે અત્યારે ક્યાંય નહીં આવે, આખા ઘરમાં 5G નહીં આવે. આમાં અત્યારે છે ને એ અંદર જાય તો જ આવે, ઘરમાં નથી આવતું. બહારથી જરાક ઉપાડ્યો મોબાઈલ ઊંચો રાખો 5G આવે એટલે હું કંટાળી જાય હોઈ ગયો. ચાલો બાય બાય બાય. એટલે વિડીયોમાં બી કન્ટિન્યુ રહેજો, હું મને હોઈ જાઉં. તો લાસ્ટલી છે ને આપણું લેપટોપ પડ્યું અમુક વર્ક છે એ કમ્પ્લીટ કરી નાખીએ હમણાં, અને પછી આપણે થોડુંક પછી વહેલું હોઈ જવું જોઈએ. એમ દરરોજ છે ને ટાઈમિંગ એવો રખાય, એટલે કોઈ નહીં. તો ચાલો બધાને ગુડ નાઇટ, બાય બાય, સ્વીટ ડ્રીમ. મળીએ બીજા નવા બ્લોગમાં. બાય બાય.